ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. ચાલો ભાઈ, જઈ રહ્યા છીએ ઓફિસે. મસ્ત તડકો નીકળો છે ભાઈ. શિયાળો છે એટલે તડકો સારો લાગે, બાકી તો તડકો કડવા દોડે ભાઈ. ક્યાં તડકો નીકળો એવું લાગે. બાકી ચાલો ભાઈ, જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. જોઈએ આજનો દિવસ કેવો કરીએ છીએ. સોના કરતા મોંઘો છે કે કેમ? સોના કરતા મોંઘો દિવસ થઈ જાય ને એટલે બહુ થઈ ગયો. આપણે પહેલા હતું એવું ભાઈ, સોનું સસ્તું હતું. અત્યારે સોના કરતા મોંઘો દિવસ એક એક પડે એટલે ભાઈ બીજું તો હું જ હોય. આવું છે ભાઈ. ચાલો બાકી જઈ રહ્યા છીએ ઓફિસ તરફ ને મળીએ ઓફિસે જઈને. પ્રાઇવેટ લિમિટેડ પેસેન્જર વ્હીકલ છે, પ્રાઇવેટ લિમિટેડ નહીં. પીવી આવું થઈ ગયું. મોટા અદાણી લેન્ડમાર્ક 20% માઇનસ. ભાઈ જમી કાઢવીને જો હવે આપણે જઈએ છીએ નીચે. પાન માવો ખાવા જાય છે ભાઈ. આવી ગઈ લીપ. હલો ભાઈ, લીપ આવી ગઈ છે. વાયરલ ભાઈ ટોયલેટ ગયા છે. જો ભાઈ આપણે છે ને ફિંગરપ્રિન્ટ વાળી, જો ફિંગરપ્રિન્ટ વાળી લીપ છે ભાઈ. છે આ બાજુ રહ્યો અંદર ફિંગરપ્રિન્ટ વાળી છે ભાઈ. ફૂલ સુવિધા વાળો ભાઈ. શું છે આપણો બિઝનેસ શોપિંગનું નામ? અચ્છા એવું છે તો ન જાય. બીજા કોઈ તો બીજું વહી જાય ને પાછી. આજા ભાઈ વેલા આજા. હાલો ભાઈ, હાલો ભાઈ. 10 રૂપિયામાં મોટા આકડિયા. 10 માં મોટા આકડિયા ભાઈ. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? ચાલો ભાઈ, બેસવું હોય તો બેસી જાઓ. ઉપડે છે ભાઈ. ચાલો ભાઈ, ચાલો ભાઈ. માવો ખાતા આવી. કામકાજ કઈ છે નહીં ઓફિસે. સવારનું 20 જોડી મારી છે. કેટલી 20 જોડી માલ વેચ્યો છે. તમારી એક રૂપિયો નથી આવતો. આરામ ખાઓ, આરામ. ચાલો ભાઈ, ગ્રાઉન્ડ ફ્લોર આવ્યો તો આ મારું ઉપર ટાઢું લાગે ને આ તડકો ભાઈ એવો તપે છે ને. આમ ફૂલ તડકો લાગે છે. આમ તાપ લાગે ને આમ ટાઢું લાગે. સાંજે જાય ને તો એવું છે ભાઈ. એવું નથી. હવે અહીંયા ટાઢું લાગે છે ને ઉપર જાય છે ત્યાં તપી. હા એમ થાય છે. કામકાજ છે નહીં તો ત્યાં કામકાજ છે નહીં એટલે એવું થાય છે. તપી ચાલો ભાઈ, આજે ઓલું તક્ષશિલા ઓલો આગ લાગી હતી ને એ શોપિંગ છે ભાઈ મિત્રો. આ કોને કોને યાદ છે આ શોપિંગ? આપણે શોપિંગની નીચે માવા ખાવા આવ્યા છે. એ આપણો ગલ્લોય બંધ છે ભાઈ. ઓલી બાજુ મસ્ત છે. કઈ બાજુ? આ ઓલી બાજુ આગળ હાલો વિરલભાઈ, ક્યાંક નવો માવો વાળો બેઠો છે. હે વિરલભાઈ, હાલો એ ગોતી આપણે ક્યાં. આ ભાઈ જો શાંતિથી ઉતારશે અત્યારે. આપણે તો આ ગલ્લે માવો ખાઈ છે પણ એમ રાજ પાન વાળા ભાઈ બંધ છે. મંડિતનો છે પણ આપણે નથી ખાવો. વગડીયો માવો લેવા જાય છે આપણે મિત્રો. 35નો માવો નહીં. ખોટું વિરલભાઈનું છૂટું થઈ જાય બરાબર ને. ઓલું ભાઈનું કરવા જાય ને એનું છૂટું થઈ જાય એવું થાય નકર. ભાઈ કેટલી સ્ક્રિપ્ટમાં કામ કર્યું છે. 216 રૂપિયા આવે છે. 216 નહીં, 100 રૂપિયા બતાવે છે. આવા દિવસો હાલે છે ભાઈ અત્યારે. હાવ એટલે હાવ ભંગાર. એટલે કાંઈ કામ નથી ભાઈ. જો 100માંથી 70 થઈ ગયા, 60 થઈ ગયા. માઇનસમાં થઈ જાય તારું આખો. ચાલો ભાઈ બીજું 3 વાગવા આવ્યા છે. 3 દવા થઈ છે. આડા બંધ કરીને ઘરે વહી જવાનું છે આપણે. હવે આપણે ઓફિસે છૂટીને આવી જ છે ભાઈ. આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. અરે લઈ જ લ્યો તૈયાર કમ્પ્લેટ. ચણા લઈ લે જોતા ભાઈ. દાણા લઈ લે. જો ભાઈ સેલ્ફ સર્વિસ. જો ભાઈ અહીંયા દાણા લાવી થોડા દાણા જો. હીરાબાગ હીરાબાગ એવું છે ભાઈ. અને દીપુ કાકા ભાઈ આવી ગયા છે આજે પાણીપુરી ખાવા. પાણી આવી ગયો ભાઈ.
મસ્ત મજાનું પાણી આવી ગયું મોઢામાં. લાવી દો, નાખ તો આમાં થોડું. કલાક લઈ લે. મીઠું ભેગું નાખવું પડે મારે ભાઈ. હું તો ભેગું નાખું જ ભેગું. કઈ મસંગા પૈસા થઈ ગયા. મસંગા પૈસા થઈ ગયા. એકલું થઈ ગયું. પાણીપુરી ખાઈને ભાઈ મોઢામાં પાણી આવી ગયું ભાઈ. હવે દીપુ કાકાની ફેવરિટ છે ભાઈ પાણીપુરી. હે હા, અને પાણીપુરી વાળા નામ આપણું છે હો, રાજેશ પાણીપુરી. તો આપણી જ ચાખા છે ભાઈ. ચાલો ભાઈ તો પાણીપુરી ખાઈ લઈએ. જોરદાર છે ભાઈ. તમે આવો ક્યારેક ખાવા. એ હાર્મોનની આવે છે. ચાલો ભાઈ પાણીપુરી ખાઈ લીધી. આપણે આવ્યા હતા દેવાભાઈની ઓફિસે, પણ દેવાભાઈ કંઈક અર્જન્ટ કામ આવ્યું તો બહાર નીકળી જતા, એટલે મેં કોઈ ગાય પહેલાં નીકળી જાય ભાઈ. એટલે હવે આપણે તે જઈએ ઘરે. અહીંયા સુધી ધક્કો ખાધો તો પછી એમ ચાલો પાણીપુરી ખાતા જાય. ચાલો બાકી મળીએ ઘરે જઈને. જોરદાર પાણીપુરી બનાવે ભાઈ રાજેશ પાણીપુરી. તમે યાર મોલ સામે ખાધી કે નહીં કમેન્ટ કરી દો મિત્રો. ચાલો આવી ગયા છે ઓફિસે. નીવાનું જો આપણે ચિત્ર હતું ને એ તો બની ગયું છે. એમાં થોડુંક કામ બાકી છે, એટલે આખું નથી બતાવ્યું. કલર કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ક્લે લાગી ગયો છે. ક્લેમાં થોડો કલર કરવાનો બાકી છે. ને આપણે ખાઈ રહી છે ચકરી. જીયાનભાઈ ખાય છે પાઉં. સ્કૂલેથી હજી આવ્યો જ છે જસ્ટ હમણાં. જો પોણા છે હું સ્કૂલેથી લઈ આવ્યો એને. સ્કૂલેથી આવીને તો જીયાનભાઈ બટર ખાય છે. આપણે ચકરી ખાધી. જમરૂખની તૈયારી છે ખાવાની. હવે બાજુમાં રાખી દે, સુધારવાના બાકી છે ખાલી. અને ફોરેક્સમાં ટ્રેડિંગની તૈયારી કરી છે ભાઈ. શીખી છે કાંઈક ફોરેક્સમાં. આવે જોઈએ હવે કેમ થાય છે. ચાલો 2 hours later. ચાલો ભાઈ આજે આપણે બનાવેલા છે બટેકા પૌવા. લગભગ બધાની ઘરે બટેકા પૌવા બનતા રહે છે. અને સાથે છે ભાઈ ઝીણી સેવ. હો ભાઈ નાયલોન સેવ નાખી બનાવેલી છે, મતલબ તૈયાર લીધેલી છે આપણે. અને સાથે છે આ ખજૂરની ચટણી. લો ખજૂર આંબલીની ચટણી ભાઈ. આપણે બટેકા પૌવા ખાઈ એટલે આપણે ખજૂર આંબલીની ચટણી જોઈએ. ઘણા લોકોને નથી જોતી, પણ આપણે ખજૂર આંબલીની ચટણી તો જોઈએ. સાથે છે ભાઈ મસ્ત કાંદા. અને હા, અને બાકી આ જો ભાવનગરના ભૂંગળા બટેકા એ આવે ને ભૂંગળા. અને સાથે ભાઈ બટેકા પૌવા ભાઈ. શિયાળો છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. ખાલી તીખું જરાક ગ્રીન ચટણી હોય ને તો મજા આવી જાય. તીખું જરાક વાગતું નથી, બહુ મજા આવે. બાકી બટેકા પૌવા તો વેરા જોઈએ, એમાં તીખી ચટણી હોય નહીં. પણ આ તો આપણે તીખી ખાવાનું જરાક ટાઢું વાતાવરણ છે ને તો આપણે કદાચ તીખું ખાવાની ઈચ્છા થઈ એટલે. બાકી ચાલો બટેકા પૌવા ખાઈ લઈએ. તમે બટેકા પૌવાની અંદર આ આંબલી ખજૂરની ચટણી બનાવો છો કે નહીં એ પણ કમેન્ટ કરજો. ઘણા લોકો નથી બનાવતા, આપણે લોકો અમારી ઘરે બનાવે છે સ્પેશિયલી. મજા આવે છે. ચાલો બાકી જમી લઈએ. શિયાળો છે, સારું બનાવીને ખાઈએ. ચાલો.